વહુ ક્યાં જાય છે? હું મારા પિયર જઉં છું. ચોય નહીં જવાનું પિયર. આ 4 પદાર્થ ને આ ઉપડે પિયર, 4 પદાર્થ ને આ 4 પિયર ઉપડે. પણ મમ્મી હું તો ચૂપ, એકદમ ચૂપ. ક્યાંય તારે પિયર જવાની જરૂર નથી. જ્યારે જો તો 4-5 દિવસ થયા નથી અને ફટદીને પિયર જવાની વાતો કરે છે. નથી જવાનું, જાય કે અંદર. સારું. શું બનાવે છે? જમવાનું બનાવું છું. અરે વાહ, શું વાત છે. ઓય સાંભળો છો, હું તમને પૂછું એનો તમે મને જવાબ આપશો? અરે હા, બોલ બોલ. છેલ્લે હું મારા પિયર ક્યારે ગઈ હતી? લગભગ હશે જ 6-7 મહિના જેવું થઈ ગયું હશે તારે. તો પછી તમે ને મમ્મી દર ફેરી એવું કેમ કહો છો કે 4-5 દિવસ થયા નથી ને પિયર જતી રહે, 4-5 દિવસ થયા નહીં પિયર જતી રહે છે? સારું, એ બધું તમે જવા દો. હવે તમે મને એ કહો, તમે તમારા મમ્મી પપ્પા વગર રહી શકશો? ક્યારેય નહીં. તો તમે લોકોએ એવું કેવી રીતે વિચારી લીધું કે હું મારા મમ્મી પપ્પા જોડે ના જાઉં? મને ખબર છે કે મારા લગ્ન થઈ ગયા છે. હું ક્યાં કાયમ માટે મારા મમ્મી પપ્પા જોડે જવા માંગુ છું? બસ મારે તો ઈચ્છા થાય મળવાની એટલે અમુક ટાઈમ હું જવા માંગુ છું. મારું પણ મન થાય છે મારા મમ્મી પપ્પા જોડે મારે જવાનું, એમને મળવાનું, એમની સાથે વાતો કરવાનું. ઓય ચાલ, તૈયાર થઈ જા. પણ મમ્મી, મમ્મીને તો હું સંભાળી લઈશ. ચાલ. વહુને પણ અધિકાર છે એના પિયર જવાનો, એના મમ્મી પપ્પા સાથે રહેવાનો. મહેરબાની કરીને એ અધિકારથી એને દૂર ના કરો.